ભલના ચંદોસીમાં કાર્તિકેય મહાદેવ મંદિરના દરવાજા 46 વર્ષ પછી ખોલ્યા બાદ હવે ખંડેર બનેલું બાંકે બિહારી મંદિર અને એક પ્રાચીન રાણીની વાવ પણ મળી આવી। વહીવટીતંત્ર દ્વારા ખોદકામ શરૂ કરતા વાવની અંદર દિવાલો અને ટનલ જેવા અવશેષો મળ્યા। વાસ્તવમાં હાલ ડીએમ અને એસપીના નેતૃત્વમાં ખોદકામ ચાલી રહ્યું છે અને આ દરમિયાન ભારે સંખ્યામાં પોલીસ બળને પણ તૈનાત કરવામાં આવ્યું છે। उत्तर प्रदेशना संभलમાં 46 વર્ષ બાદ કાર્તિકેય મહાદેવ મંદિરના દરવાજા એક તરફ ખુલ્યા છે, બીજી તરફ વિવિધ મંદિરો અને કુવાઓ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સંભલના તહસીલ ચૌદસી વિસ્તારમાં ખંડેર બનેલા બાંકે બિહારી મંદિરની શોધ કર્યા પછી વધુ એક પ્લોટમાંથી એક પગથિયું મળી આવ્યું છે। આ ખોદકામ દરમિયાન સ્ટેપવેલની ટનલમાં દિવાલો જેવા અવશેષો જોવા મળ્યા હતા। લગભગ 2.5 કલાક સુધી ખોદકામ કર્યા પછી અવશેષો અને સ્ટેપવેલની દિવાલો જેવી રચનાઓ દેખાઈ। જો કે રાત પડી જતા અને અંધારું થતા ખોદકામનું કામ બંધ કરાયું હતું। રવિવારે સવારે એસપી અને ડીએમની હાજરીમાં કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે વર્ષો જૂની રાણીની વાવ જોવા મળી હતી। यहाँ जो नॉन जेडे की खतौनी है उसके अंदर 0.040 अर्थात 400 वर्ग मीटर जो एरिया है वो बावली तालाब के रूप में दर्ज है यहाँ पर। और यहाँ बताते हैं कि जो स्थानीय लोग की जो बिलारी के राजा हैं उनके नाना के समय में ये बावली बनी थी और इसका जो सेकंड और थर्ड जो फ्लोर है वो मार्बल से बना है और ऊपर का जो तल है वो जो आप देख रहे हैं ईंटों से बना हुआ है और इसमें एक कूप भी है और जो अभी देख रहे थे तो इसमें लगभग 4 कक्ष भी बने हुए हैं और वर्तमान में ये मिट्टी से पूरा ढका जा चुका है। कल जन सुनवाई के अंदर जो समाधान दिवस था शनिवार का, उस दिन भी ये प्रकरण आया और उससे पूर्व में भी हमें संज्ञान में आया। इसीलिए जो नगर पालिका की टीम है उससे जो ऊपर की मिट्टी है वो हटवा रहे हैं और धीरे धीरे मिट्टी निकाल रहे हैं ताकि इसके स्ट्रक्चर को किसी भी प्रकार की कोई हानि न हो। વાસ્તવમાં પ્રશાસનની ટીમે મોહલ્લા બાબરી બસ્તીની વચ્ચે બુલડોઝરથી ખોદકામ શરૂ કર્યું। ત્યાં એક પ્રાચીન ઇમારત દેખાવા લાગી। અત્યાર સુધી ખોદકામમાં 2 માળની ઇમારત જોવા મળી છે। એવું માનવામાં આવે છે કે એ વાવ 250 ફૂટ ઊંડો હોઈ શકે છે। ખોદકામ દરમિયાન અત્યાર સુધીમાં પગથિયાના 8 ઓરડા, 2 કુવા અને 2 સીડી સહિત એક ટનલ પણ મળી આવી છે। कुछ लोगों को जरा संज्ञान में ये लाया गया कि मोहल्ला लक्ष्मणगंज में बावड़ी नाम से एक स्थान है 253/1 जहाँ पे पहले कभी बावड़ी थी, तो उसको जो है लोगों ने कब्जा करके मिट्टी पाँच करके उसका समाप्त कर दिया गया है। क्योंकि तब संज्ञान में आया तो वो गाना चिन्हित किया गया और उसी क्रम में जो है इसकी खुदाई की गई है, तो नीचे जो है बावड़ी का स्ट्रक्चर मिल रहा है। तो इससे ये ऐसा स्पष्ट हो रहा है कि लोगों ने इसको कब्जा करने का प्रयास किया और इसको जो है मिट्टी से दबा दिया और इसको अस्तित्व को समाप्त करने का प्रयास किया गया है। कितनी पुरानी खुदाई जा रही है? ये कम से कम तो 150-200 साल तो रहे होंगे। હકીકતમાં એવી દંતકથાઓ છે કે સંભલમાં ઘણી ઐતિહાસિક સુરંગો છે જે દિલ્હી સહિત ભારતના ઘણા જૂના શહેરો અને કિલ્લાઓ તરફ દોરી જાય છે। હાલમાં આ ટનલ કેટલી દૂર જાય છે તે જાણી શકાયું નથી, પરંતુ ખોદકામ ચાલુ છે। વાસ્તવમાં ચૌદસીનો મુસ્લિમ વિસ્તાર જ્યાં વાવ જોવા મળી હતી તે 1857માં હિન્દુ વિસ્તાર હતો, પણ હવે આ સમગ્ર વિસ્તારમાં મુસલમાનોનું વર્ચસ્વ વધી ગયું છે। તો બીજી તરફ સંભલ જિલ્લાના કોતવાલી ચંદોસી વિસ્તારના મોહલ્લા લક્ષ્મણગંજમાં 17 ડિસેમ્બરના રોજ એક ખંડેર પ્રાચીન બાંકે બિહારી મંદિર પણ મળી આવ્યું હતું। આ પહેલા પણ સંભેશ્વર મહાદેવ મંદિર મળી આવતા ચકચાર મચી હતી। બ્યુરો રિપોર્ટ GSTV।